દૂધ પીવાથી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે અને આપણા હાડકાં પણ મજબૂત થાય છે. આ વાત તો આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ અને મોટા ભાગે આપણા ઘરમાં ગાય અથવા ભેંસનું દૂધ આવતું હોય છે, જેની કિંમત 50 થી 60 રૂપિયા પ્રતિ લીટર હોય છે. પણ જો હું તમને એમ કહું કે એક એવું પ્રાણી છે જેના 1 લીટર દૂધની કિંમત 5 થી 7,000 રૂપિયા છે અને સાઉથ ઇન્ડિયામાં આ દૂધની માંગ સૌથી વધુ છે. હવે તમે જાણવા માંગતા હશો કે આવું કયું પ્રાણી છે, તો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. આપણા ભારત દેશમાં લોકો દૂધાળા પશુઓનું પાલન કરે છે, જેમાં ગાય અને ભેંસ જેવા પશુઓનો સમાવેશ થાય છે. હવે તમે અત્યાર સુધી ગાય, ભેંસ, બકરી અને ઊંટણીના દૂધનું લોકો સેવન કરે છે એવું તો સાંભળ્યું હશે, પરંતુ ઘણા દેશમાં લોકો ગધર્ભના દૂધનું પણ સેવન કરે છે અને આ 1 લીટર દૂધ માટે લોકો 5 થી 7,000 રૂપિયા ચૂકવે છે. હવે આપણા ભોજનની આદતોમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેનો પ્રાચીન કાળથી ઉપયોગ થતો આવે છે અને આવી જ એક વસ્તુ છે ડોંકી મિલ્ક, એટલે કે ગધેડીનું દૂધ. હવે આ ગધેડીનું દૂધ આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે એવા ઘણા સ્ટડીમાં ખુલાસા થયા છે. સાથે જ આ ગધેડીનું દૂધ કોસ્મેટિક અને ડેરી પ્રોડક્ટ્સમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગધેડીના દૂધનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હતો અને એવું કહેવાય છે કે ઇજિપ્તના રાણી ક્લિયોપેટ્રા ગધેડીના દૂધથી જ સ્નાન કરતા હતા અને ગધેડીનું દૂધ પીવાથી શરીરને પણ ઘણો ફાયદો થાય છે. એમ છતાં આધુનિક સમયમાં આ દૂધનો ઉપયોગ ઘટ્યો છે કારણ કે ગધેડીના દૂધની ઉપલબ્ધતા મર્યાદિત છે અને આ જ કારણે તેની કિંમતમાં પણ ઘણો વધારો થયો છે. ગધેડીના દૂધને લિક્વિડ ગોલ્ડ કહેવામાં આવે છે અને તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને લાંબા સમય સુધી સંગ્રહીને રાખી શકાય છે, જ્યારે ગાય દૂધ અને બકરીના દૂધ ટૂંક સમયમાં જ બગડી જાય છે. આ સાથે જે લોકો ગાય અથવા ભેંસના દૂધથી એલર્જીક છે તે પણ ગધેડીના દૂધનું સેવન કરી શકે છે અને જે લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે તે પણ આ દૂધનું સેવન કરી શકે છે. થોડા સમય પહેલા ગુજરાતના એક યુવક ધીરેન સોલંકીએ ગુજરાતમાં ગધેડીના દૂધનો બિઝનેસ શરૂ કર્યો હતો અને એક રિપોર્ટ અનુસાર તે દર મહિને 2 થી 3 લાખ રૂપિયાની કમાણી કરે છે. જો કે ગુજરાતમાં ગધેડીના દૂધની માંગ ઘણી ઓછી છે, પરંતુ કર્ણાટક અને કેરળ સહિત દક્ષિણ ભારતની કંપનીઓ અને ખાસ કરીને કોસ્મેટિક કંપનીઓમાં આ દૂધની માંગ ઘણી વધુ છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.